ધંધુકા ખાતે ચુડાસમા રાજપૂત સમાજ દ્વારા આજે અસ્મિતા આંદોલનના અગ્રણી અને ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજા પર લગાવવામાં આવેલા પાસાના કેસને લઈ અને વિરોધ કરવામાં આવ્યો અને વિશાળ રેલી યોજી દરબાર બોર્ડિંગથી પ્રાંત કચેરી સુધી મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું અને ક્ષત્રિય આગેવાનોએ માંગ કરી એક સામાન્ય કેસની અંદર કિન્નાખોરી રાખી અને સરકાર જે પ્રમાણે પાસાનો દુરુપયોગ કરી રહી છે તે ખોટી બાબત છે, તે નિંદનીય છે। ત્યારે પીટી જાડેજા પર લગાવવામાં આવેલા પાસાને તાત્કાલિક રદ કરવામાં આવે અને તેમને જામીન પર મુક્ત કરવામાં આવે તેવી ક્ષત્રિય સમાજ દ્વારા માંગણી પણ કરવામાં આવી હતી। ક્ષત્રિય સમાજે આજે આવેદનપત્ર આપ્યું છે કે આ પગલાં જે રહ્યા એ તદ્દન ખોટા પગલાં છે અને જો આવો અખતરો જો કોઈ કરવા માગતા હોય તો અખતરાને તમામ ક્ષત્રિય સમાજ ક્યાંક ને ક્યાંક વખોડી કાઢે છે। સમાજ ધંધુકા તરફથી આજે પ્રાંત સાહેબને આવેદનપત્ર જે આપવામાં આવ્યું છે એમાં મુખ્ય મુદ્દો પીટી જાડેજાને અડધી રાત્રે જે કાયદા વિરુદ્ધ જઈ અને ધરપકડ કરી છે, ખરેખર એમનો જે કંઈ પણ ગુનો બને છે જામીન લાયક ગુનો બને છે અને એમને આ પાસાનો ઉપયોગ કરવો જોઈએ નહીં, એટલે કાયદાનો દુરુપયોગ સરકાર કરતી હોય એવું લાગે છે।